અને એ કપટ વસ્તુમાં તમે ધીમે 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 આગળ વધો ત્યારે એક વસ્તુ છુપાવો, બીજી છુપાવો, ત્રીજી છુપાવો, પણ જ્યારે ત્યારે જાહેર તો થવાનું જ છે. અને જ્યારે એ વસ્તુ જાહેર થાય ત્યારે પછી એના મોટા ઝઘડા થાય, પછી એ સમય નહીં. એટલે કોઈ પણ વસ્તુની અંદર સત્યતા રાખો. સત્ય રાખો એટલે ક્યારે તમારે રાગ દ્વેષ થાય જ નહીં. આ જે પણ કથા સાંભળતા હોય બધાના માટે આ નિયમ લાગુ પડે. બીજી વસ્તુ છે ધર્મ. ભગવાનની પૂજા, ભાવ, ભક્તિ આપણે કરીએ એ આધ્યાત્મિક ધર્મ છે. અને વિશેષ સ્વ આપણા આત્મકલ્યાણ માટે તમે રોજ 2-3 માળા કરો, જે તમે તમારા મન, બુદ્ધિ, આત્મા અને આ તમારા શરીરની જે બધી જ ઇન્દ્રિયો છે એને એકત્ર કરી અને પરમાત્માનું તમે સ્મરણ કરો છો. એ જે તમે ભક્તિ કરો છો એ સ્વકલ્યાણ માટે છે, તમારા પોતાના કલ્યાણ માટે છે. પણ તમે જ્યારે ગૃહસ્થ જીવન લઈને બેઠા છો ત્યારે પહેલો જે ધર્મ આવે છે એ ગૃહસ્થ ધર્મ. અને ગૃહસ્થ ધર્મની અંદર શું આવે કે કોઈ પણ સ્ત્રી લગ્ન કરીને જાય એટલે પતિના માતા પિતા એ મારા માતા પિતા, પતિનો ભાઈ એ મારો ભાઈ, પતિની બહેન એ મારી બહેન. આવી ભાવનાથી એનું સિંચન કરો અને એવો ભાવ એમના માટે રાખી અને તમે આગળ વધો તો એ તમારો ધર્મ છે. અને એવી જ રીતે જે પતિ છે એને પણ એના સાસુ અને સસરા માટે એટલું જ માન અને એટલી જ પ્રીતિ કે એના માતા પિતા એ મારા માતા પિતા છે. જે ધર્મપત્નીને લઈને આવ્યા છે એટલે માત્ર એ ગૃહલક્ષ્મી નહીં પરંતુ એના ભાઈ બહેન છે, એના પ્રત્યેની પણ મારી જે ફરજ આવતી હોય એને મારા સમજવા ને ફરજો નિભાવી, એવી ભાવના એ ધર્મ છે. એટલે આ જે સાંસારિક ધર્મો છે એ સાંસારિક ધર્મોમાં એ છે, આજુબાજુમાં તમે રહેતા હોય તો તમારા જે પડોશી હોય પડોશી સાથે મિત્રતા સારી રાખવી. તમે કોઈ મિત્રતા કોઈની સાથે બનાવી હોય તો આજીવન એ મિત્રતા સારામાં સારી જળવાઈ રહે એવી મિત્રતાનો ધર્મ નિભાવો. આ બધા ધર્મો છે.